વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું રાઠોડ સંજય, ITI ધોળકામાં મશીનિસ્ટ ટ્રેડ 2 વર્ષમાં આવતા કોલિઝનની ખામીઓ અને એમાં જે રિકવરી આવે એના માટે જે મશીન દ્વારા CNC મશીનમાં આપણે જે ટૂલ અને વિયર ઓફસેટ ને જે પણ આગળ લેસનમાં આપણે જોયા એ પ્રમાણે આપણે એના જે ખામીઓ એટલે કે ટૂલ અને વર્કપીસ જે બંને ટચ થાય અને જે ખામીના કારણે એક્સિસના મેચ ન થવાના કારણે જે તૂટી જાય, ટૂલ તૂટે કે વર્કપીસ તૂટે, જે એક્સિડન્ટ થાય એને કોલિઝન કહેવામાં આવે છે. આ કોલિઝન વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. તો એના માટે આપણે સ્લાઇડમાં જોઈશું. મશીનમાં કોલિઝનની ખામી શું થાય છે, એનું સેટઅપ, ઓપરેશન, ખામીઓ અને એની અસરો, કોલિઝનની રિકવરી, એલાર્મ કોડ શોધવા અને કોડનો અર્થ સમજવો. એના માટે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કોલિઝનમાં જઈશું કે મશીન કોલિઝનની ખામી થવાથી શું શું થાય છે. તો એના માટે આપણે આ એક પિક્ચરમાં જે બતાવેલું છે એક્સિસ, જે એક્સિસ એની ચેન્જ થઈ જાય છે. ઝેડ એક્સિસ અને વાય એક્સિસમાં ટૂલ અને વર્કપીસની જે એક્સિસ છે એ સહેજ ડિફ્લેક્શન થઈ જાય છે, એટલે કે મૂવ થઈ જાય છે. તો એ જે એક્સિસને મેચ એટલે કે ઝેડ એક્સિસ અને એક્સ એક્સિસ બંનેમાં મેચ થઈને જે આપણે ઓપરેશન કરવાના હોય છે અને એ દરમિયાન જે આ P1, P2, P3, P4 અને P5માં જે રેડિયેશનમાં વર્ક થતું હોય એ દરમિયાન જે માઇનોર એરર આ બંને વચ્ચે જે આવે છે એને આપણે કોલિઝનની ખામી કહેવામાં આવે છે. અને એ જનરલી રોટેટિંગ સેન્ટરમાં થતી હોય છે, એટલે કે ભાગ જ્યારે ફરતો હોય જે મશીનમાં ત્યારે થતી હોય છે. નેક્સ્ટ સેટઅપ ઓપરેશનમાં જઈએ તો આમ CNC મશીનમાં જેટલા પણ ઓપરેશન થાય છે એનું સેટઅપ કરવા માટે જોગ, MDI, ઓટો એવા મોડમાં જવામાં આવે છે. અને એના માટે તમારે CNC મશીનમાં હાર્ડવેર અને સોફ્ટવેર રિલેટેડ જે પણ ભાગો છે એને જાણવા જરૂરી છે. એમાં મેઇન યુનિટ, મેઇન બોર્ડ, MDI, LCD આ બધા જનો ઉલ્લેખ કરેલો હોય છે. ઇનપુટ અને આઉટપુટ પણ બોર્ડ આપેલા હોય છે. જેમ કે આપણે પ્રોગ્રામ રન કરીએ છીએ તે દરમિયાન પ્રોગ્રામમાં શું ક્ષતિ આવે છે, એટલે કે કોલિઝન થાય છે, તૂટી જાય છે, તો એ દરમિયાનની એલાર્મ અંદર ડિસ્પ્લેમાં બતાવે છે. તો એ કોલિઝન ના થાય આટલા ઝડપથી વર્કપીસ ઉપર પ્રોસેસિંગ કરવાથી જે અંદર ઓપરેશન કરતાં તૂટફૂટ ના થાય, મશીનને ખરાબ ના થાય એટલા માટે અત્યારે હાલ સિમ્યુલેટરનો ઉપયોગ થાય છે કે જે અનસ્કિલ તાલીમાર્થીઓ હોય છે એને આપણે સિમ્યુલેટર દ્વારા CNC મશીનને શીખવાડવામાં આવે છે. અને આ સિમ્યુલેટર એ કોઈ જાતનું નુકસાન થતું નથી, મશીનને કે ટૂલને નુકસાન ન થતું હોવાથી અને ટોટલી એના ફંડામેન્ટલ જે છે એ ક્લિયર થઈ જાય છે. જેમાં આ બધી જ સ્વિચોનો ઉલ્લેખ કરેલો હોય છે, જોગ, MDI, ઓટો. આ ઉપરાંત એને હાર્ડવેરમાં પણ સમજવું જરૂરી છે. જો હાર્ડવેરમાં ઇલેક્ટ્રિકલ પોર્શનથી શરૂ કરીએ તો પાવર સપ્લાય આપીએ ત્યાં સુધી એનો પાવર સ્ટાર્ટ થાય, પાવર કટ થાય, કોઈ શટડાઉન થાય તો એ પણ એલાર્મ મશીનમાં દેખાડે છે અને એનું સોલ્યુશન રીસેટથી થાય છે. એની ખામીઓ અને અસર જે આપણે વાત કરી તેમ પાવર સપ્લાય, ઓવરહીટિંગ એટલે કે મશીનના વારંવાર ઉપયોગથી, કન્ટિન્યુઅસ ઉપયોગથી એનું ઓવરહીટિંગ થતું હોય છે. જોબનું તૂટી જાય અને જે ટૂલ પણ તૂટી જાય તો એ દરમિયાન પણ કોલિઝનની ખામી થતી હોય છે, એટલે કે વર્કપીસને નુકસાન થાય. આ ઉપરાંત મશીનનું વાઇબ્રેશન, ચેટરિંગ એટલે કે મશીનનું વ્યવસ્થિત ફાઉન્ડેશન ન થવાથી એના વાઇબ્રેશનના કારણે પણ કોલિઝન થાય છે. આ ઉપરાંત ચેટરિંગ દ્વારા પણ એનું કોલિઝન થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત મેઇન ટોપિક જે છે એ ઓટોમેટિક ટૂલ ચેન્જર. ઓટોમેટિક ટૂલ ચેન્જર કેમ? તો ઓટોમેટિક ટૂલ ચેન્જર મેગઝીનમાંથી ટૂલને બહાર કાઢે છે અને એ જ દરમિયાન જે ઓપરેશન ચાલતું હોય અને એ જ ઓપરેશનના બીજા ઓપરેશનની તૈયારી થતી હોય ત્યારે એ જે ટૂલ ચેન્જ થાય છે એ દરમિયાનનો જે સમય છે એ સમય માટેનો જે
માઇક્રોન સેકન્ડમાં વર્ક થતું હોય તો એ દરમિયાન ઓટોમેટિક ટૂલ ચેન્જર દ્વારા પણ ક્યારેક ખામી સર્જાય છે કે જે પ્રોગ્રામમાં ટૂલનો સિરિયલ નંબર અથવા તો પ્રોગ્રામમાં કોઈ કોડ, જે વાત કરીએ એમ જી કોડ કે એમ કોડ કે ટૂલના નંબરમાં કોઈ ફેરફાર અથવા તો એના જે ઓફસેટ લેવામાં પણ જો ભૂલ થાય તો આ કોલિઝન થવાના ચાન્સીસ રહેલા હોય છે. નેક્સ્ટ, એની રિકવરી કઈ રીતના? કોલિઝન થાય એ પહેલાં, એટલે કે કોલિઝન થઈ ગયા પછી અને કોલિઝન થાય એ પહેલાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ એને એન્કોડ ડિસ્પોઝિશન સેન્ટરમાં જોઈશું. એન્કોડ ડિસ્પોઝિશન એટલે શું? તો એન્કોડ ડિસ્પોઝિશનમાં પ્રોગ્રામને રન કરવામાં આવતો હોય છે, સ્ક્રીનમાં દેખાય છે, પરંતુ વર્કપીસ અને ટૂલને જોઈન્ટ કરવામાં આવવા છતાં એમાં ઓપરેશન થતા નથી. એટલે કે એને વર્ચ્યુઅલી એને જોઈ શકાય છે અને એના ઉપર ઓપરેશન જે થતા હોય એને સિમ્યુલેટર દ્વારા દેખી શકાય છે. નંબર 2, સ્ટેપર મોટરનો રોટેટિંગ ખૂણો. સ્ટેપર મોટર એ ઇલેક્ટ્રિકલ પોર્શન છે અને ઇલેક્ટ્રિકલ પોર્શનમાં જ્યારે એનો રોટેટિંગ ખૂણો એટલે કે આપણો ટૂલનો એંગલ, જે પણ વર્કપીસ ઉપર ઓપરેશન કરવાના હોય, ડ્રિલિંગ, ટેપિંગ, થ્રેડિંગ, નર્લિંગ, જે 360 ડિગ્રીમાંથી જે એંગલે આપણે ઓપરેશન કરવાના હોય એ દરમિયાન સ્ટેપર મોટરનો જો ખૂણો એંગલ બદલાઈ જતો હોય તો પણ કોલિઝન થાય છે. તો આ જે ખૂણો છે એ સ્ટેપર મોટર દ્વારા સોલ્વ કરી શકાય છે. એટલે સ્ટેપર મોટરનો રોટેટિંગ ખૂણો એક્ઝેક્ટલી મળી શકે છે. ત્યારબાદ ટૂલનું સ્થાન, એટલે કે ટૂલ એનું સ્થાન જો ચેન્જ કરી દેશે તો પણ એ કોલિઝન થવાના ચાન્સીસ રહેલા છે. એટલે કે એનું સ્થાન આપણે દેખરેખમાં રાખીશું કે એ જે સ્થાન છે એ આપણા વિઝ્યુઅલ ડિસ્પ્લેમાં જોઈશું અને એ ડિસ્પ્લેમાં આપણને જે ટૂલ જે છે એ અને વર્કપીસ એ બંનેનું સ્થાન ઓકે છે, એટલે કે એક્સિસ એની એક્સ, ઝેડ, વાય અને એના એક્સ્ટ્રા પેરામીટર પણ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ એક્સિસનું સ્થાન, જે આપણે વાત કરીએ એમ કે એક્સિસનું સ્થાન એટલે કે એક્સિસ એ ઝેડ એક્સિસ, વાય એક્સિસ અને જે વર્ક ઓફસેટની વાત કરી એ પ્રમાણે દરેક એક્સિસને લગતું જે પણ કોલિઝન થતું હોય એને અટકાવવું જોઈએ. આમ મશીન ટૂલ એક્સિસ, ક્લેમ્પર, ફિક્સચર, સ્પિન્ડલ, આ ઉપરાંત ટરેટનું પ્રિસિઝનથી પ્રોગ્રામમાં 3D થાય છે. પ્રોગ્રામમાં 3D એટલા માટે કરવામાં આવે છે કે એમાં 3 એક્સિસ એક સાથે વર્ક થતી હોય છે અને આ 3D અત્યારે હાલ 5D અને 6D સુધી પહોંચી ગયું છે અને એનું પ્રિસિઝન મેળવી શકાય છે. આ જ રીતે મશીન ટૂલ એક્સિસ એ વર્ક કરે છે કોલિઝનમાં. ક્લેમ્પિંગ પણ ફિક્સચર, જ્યાં ક્લેમ્પિંગ ફિક્સચરમાં જોબને ફિટ કરવાથી એના જે પણ સાયમલ્ટેનિયસલી રોટેશન, એનું વાઇબ્રેશન, સ્પિન્ડલનું ટરેટ એટલે કે જ્યાં ટૂલને મૂકવાનું હોય છે, આ ટૂલ જે છે એ ટૂલ વારાફરતી મેગઝીનમાંથી જે એનો જે ટરેટ એને લઈ જાય છે, મૂકી જાય છે. આ રીતે એનું જે માઇક્રો સેકન્ડમાં જે વર્ક થતું હોય એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. હવે આપણે બીજો જે ટોપિક જે છે એ એલાર્મ કોડ છે. એલાર્મ કોડ એ શાના કારણે થતું હોય છે અને એનો અર્થ શું હોય છે એ સમજવા માટે પણ આપણને CNCનો પૂરેપૂરો ખ્યાલ હોવો જરૂરી છે. જો તમને કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીનમાં તમને ખ્યાલ ના હોય તો તમે એ શોધી શકો છો પણ એનું રિકવરી લઈ શકતા નથી, કેમ કે એની રિકવરી લેવા માટે તમારે એ સોલ્યુશન કરવું પડે છે. કોડને રિફ્રેશ કરીને નવો કોડ દાખલ કરવો પડે છે, એની વેલ્યુ બદલવી પડે છે. તો જે આપણે જે કોડમાં જોઈએ એ પ્રમાણે નેક્સ્ટમાં 0.99 પ્રોગ્રામ એલાર્મ છે. એમાં જે આ જે 0.99 પ્રોગ્રામ એલાર્મ છે એ સિસ્ટમ એલાર્મ કહેવામાં આવે છે. એટલે કે સિસ્ટમ દ્વારા જે એલાર્મ દાખલ થતા હોય કંટ્રોલ સિસ્ટમને એને સિસ્ટમ એલાર્મ કહેવાય છે. 0 થી 99 જે પ્રોગ્રામના જે છે કે પ્રોગ્રામ તમારો કોઈ રીસેટ થઈ ગયો હોય એટલે કે એની ખામીને દૂર કર્યો હોય અને એ દરમિયાન 0 થી 99 પ્રોગ્રામ આપણે દાખલ કરી શકીએ છીએ તો એને પ્રોગ્રામ એલાર્મ કહીશું. ત્યારબાદ 300ની જે સિરીઝ છે એને ફીડબેક એલાર્મ કહીશું. એટલે કે એ 300ની 301, 2, 3 એ રીતે 399 સુધીના જે પણ સિરીઝના જે કોડ બતાવશે એલાર્મ એને ફીડબેક એલાર્મ કહીશું. ત્યારબાદ 400 જે છે 400ના સિરીઝના જે એલાર્મ આપણને ડિક્લેર કરશે ડિસ્પ્લેમાં
તો એ એલાર્મ એ સર્વો મોટર અને એમ્પ્લીફાયર એલાર્મના હશે, કે જે સર્વો મોટરની કોઈ પણ ખામી હશે, ઓઇલ, લુબ્રિકેશન કે જે પણ, એ બધું જ એમાં એમ્પ્લીફાયર રિલેટેડ કોઈ એરર આવી હશે તો એ આપણને એલાર્મ બતાવશે. અને એ એલાર્મને આપણે રિકોલ કરવા માટે લૂપ સિસ્ટમથી અંદર CNCમાં જોઈ શકીએ છીએ કે કયા એના કોડમાં, એના જે પણ એંગલમાં કે ક્યાં એના સેન્સરમાં ડિટેક્ટ થાય છે એ આપણે એમ્પ્લીફાયર અને સર્વો મોટરમાં જોઈ શકીએ છીએ એના પ્રોગ્રામમાં, ડિસ્પ્લેમાં. આ ઉપરાંત 500ની સિરીઝના જે છે એ ઓવર ટ્રાવેલ એલાર્મના હોય છે. એટલે કે ઓવર ટ્રાવેલ એટલે અગાઉના લેસનમાં આપણે જોયું એ પ્રમાણે ઓવર ટ્રાવેલ એક્સિસ એની ચેન્જ થયા વગર એ વધારે મૂવમેન્ટ આગળ અથવા પાછળથી લેતું હોય તો એ 500 સિરીઝના જે એલાર્મ છે એને ઓવર ટ્રાવેલ એલાર્મ કહીશું. આ ઉપરાંત 700 સિરીઝના જે એલાર્મ છે એને સ્પિન્ડલ એલાર્મ, 900 સિરીઝના જે એલાર્મ છે એને મેમરી અને CPUના એલાર્મ, કે જેને સ્ટોર કરવાનું હોય છે. પ્રોગ્રામને મેમરીમાં સ્ટોર કરીને એ દરમિયાન તમારો જે સ્ટોર પ્રોગ્રામને રન કરવા માટે જે CPU તમને જે પ્રોસેસિંગ કરીને આઉટપુટ આપે છે તો એ દરમિયાન જે પ્રોસેસ થતું હોય તો એ CPUના એલાર્મ છે. અને લાસ્ટમાં છેલ્લો જે બીજો જે એલાર્મ જે છે એ 1000 કરતાં વધારે એલાર્મ હોય છે. અને એ જે બીજો એલાર્મ જે છે એ કસ્ટમ એલાર્મ છે. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું કે કસ્ટમ એલાર્મ એટલે શું. તો એલાર્મ કસ્ટમ એટલા માટે કીધું છે કે એલાર્મની સ્ક્રીન ઓપન કરીએ અને એલાર્મ નંબર અને એની ડિટેલ વિગતવાર માહિતી આપણને મળી શકે છે. કસ્ટમ 1000ના જે છે એ 1001 એટલે કે ઇમરજન્સી એલાર્મ બતાવે છે. જો ઇમરજન્સી ઓન હોય તો 1001 એલાર્મ જે છે એ તમને ઇમરજન્સી એલાર્મમાં બતાવશે. તો તમારે ઇમરજન્સી સ્વિચને ઓન કરવાની જરૂરિયાત છે. તમારી ઇમરજન્સી સ્વિચ ઓફ હશે તો તમે એને ઓન કરીને 1001નું એલાર્મ સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ 1009નું જે એલાર્મ છે એ હાઇડ્રોલિક, જો હાઇડ્રોલિક સિસ્ટમ ઓન હશે તમારી તો તમારે એને 1009નું એલાર્મ તમને બતાવશે કે હાઇડ્રોલિક સિસ્ટમ ઓફ છે તો એને ઓન કરો. તો એ જે ઓન કરવાની જે 1009નું એલાર્મ છે એ તમને કસ્ટમ એલાર્મમાં દેખાશે. નેક્સ્ટ 111નું જે એલાર્મ આવશે એટલે કે 1011નું એલાર્મ એ આપણને ડોર ઓપન એલાર્મ બતાવે છે. એટલે કે દરવાજો જે છે CNCનો એ ઓપન છે. જો દરવાજો ઓપન હશે તો અત્યારે હાલના સિચ્યુએશનમાં એ પ્રોગ્રામ જે છે એ રન થવા દેશે નહીં. વર્કપીસ રોટેટિંગ થઈ જશે પણ ટૂલને ચેન્જ થવા નહીં દે, ઓપરેશન થવા નહીં દે. તો આ દરમિયાન જે ડોર ઓપનનો એલાર્મ છે એ 1011નો જે છે એ બાયપાસ, જો તમે બાયપાસ કરી દેશો દરવાજાને તો એ રીતે ડોર એલાર્મ 1011નો બતાવશે. ત્યારબાદ આવશે 1012 જે એક્સિસ ઓફ પોઝિશનમાંથી બતાવે છે કે એની એક્સિસ જે છે એ ચેન્જ થઈ જાય છે. આ ઉપરાંત સોફ્ટ લિમિટ એલાર્મ અને હાર્ડ લિમિટ એલાર્મ પણ અંદર ઇન્વોલ્વ થયેલા હોય છે. ત્યારબાદ પ્રોબ એલાર્મ, ટૂલ એલાર્મ, ડ્રાઈવ એલાર્મ અને જે વાત કરીએ રીતે કે લુબ્રિકેશન એલાર્મનો પણ એની અંદર વિગતવાર માહિતી આપેલી હોય છે. 1013 એ ચોકની પ્રોક્સિમિટી માટેનો એલાર્મ છે કે ચોક જે વર્કપીસને ફિટ કર્યો છે એ વર્કપીસ જો પ્રોક્સિમેટલી હોય તો 1013નો એલાર્મ બતાવે છે. ત્યારબાદ 1014નો એલાર્મ જે છે એ ચોક પ્રેશર સ્વિચમાં ખામી છે. એટલે કે ચોકનો જે છે એની જે સ્વિચ જે છે એ ખામી હશે તો એ 1014 એલાર્મ દેખાશે. ત્યારબાદ 1015 એલાર્મ જોઈએ તો 1015ની જે સિરીઝનું એલાર્મ છે એ ટેલ સ્ટોક પ્રેશર સ્વિચ ખરાબ થઈ ગઈ હશે, કે એનું જે ટેલ સ્ટોકની જે સ્વિચ છે એ જો ખરાબ થઈ હશે તો 1015 એલાર્મ નું નંબરનું બતાવશે. તો આ જે એલાર્મ જે છે એને તમારે ડિક્લેર કરવા માટે તમારે મેઇન વસ્તુ જે છે એ એરર, એના મેસેજ એટલે કે મેસેજ બતાવે છે તો એ મેસેજ શું કહેવા માંગે છે એને સમજવું પડે. અને એ મેસેજને સમજવા માટે તમારે PMC, DGN આવા અલગ અલગ જે છે
એ પીએમજી ડીજીએનને મેસેજને સમજવા પડે, એનું સ્ટેટસ જાણવું પડે. પીએમસી લીડરને પણ ઇલેક્ટ્રિકલમાં એને ચેક કરવી પડે કે કઈ જગ્યાએ ફોલ્ટ થયો છે, એ પીએમસી લીડરને સોલ્વ કરવી પડે. એના જી કોડ, એમ કોડ અને જે પણ એના એક્સ્ટ્રા ઓર્ડિનરી જે કોડ છે એના દ્વારા સોફ્ટવેરમાં એ ચેન્જ કરવામાં આવે છે. અને આ રીતે આપણું એલાર્મ જે છે કોડ એ દેખાય તો એને સોલ્વ કરીને મશીનને સારી રીતે અને વ્યવસ્થિત રીતે ચલાવી શકીએ છીએ. તો આ જે સીએનસી મશીનના ટોપિકમાં એલાર્મ જે છે એ ખૂબ જ અગત્યનું છે. અને જે એલાર્મ સોલ્વ કરવાની જે અલગ અલગ ટૂલની મેથડ છે, કોડની મેથડ છે, તમારે જી કોડ, એમ કોડ શીખવાથી અને એના યાદ રાખવાથી જ થઈ શકે છે. નમસ્કાર, થેન્ક યુ.